નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે આઈટીબીપી ડ્રાઈવરની અંદર જગ્યાઓ પડેલી છે, જેની અંદર તમારે કુલ કેટલી જગ્યાઓ છે, લાયકાત શું માગેલી છે, ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો। તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો મિત્રો, સૌપ્રથમ તમે marugujarat.in ની વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે આઈટીબીપી ડ્રાઈવર રિક્રુટમેન્ટ 2024 એટલે કે ઇન્ડિયો ટિબેટ બોર્ડર પોલીસની અંદર જે ડ્રાઈવરની ભરતી પડેલી છે એની અંદર તમારે કેવી રીતના ફોર્મ ભરવું। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે કુલ થઈને 545 જગ્યાઓ છે અને આ પોસ્ટ માટેનું લોકેશન ઓલ ઓવર ઇન્ડિયા રહેશે। હવે આ ફોર્મ ભરવાના ચાલુ ઓલરેડી થઈ ગયેલા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 6/11/2024 છે। હવે આની અંદર તમારે સેલરી બીજી એટલે કે પગાર ધોરણ કેટલો છે, તો પગાર ધોરણ તમારે સ્ટાર્ટિંગ 21,700થી ચાલુ થશે અને આ ભરતી તમારે ઓનલાઈન ભરવાની છે। હવે આ પોસ્ટ માટે જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 209 જગ્યાઓ છે, એસસી કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 77 જગ્યાઓ છે, એસટી કેટેગરીની અંદર આવે છે તેવા 40 જગ્યાઓ છે, ઓબીસી કેટેગરીની અંદર આવે છે તેવા માટે 164 જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર આવે તેવા લોકો માટે 55 જગ્યાઓ છે। હવે આ ફોર્મ કેવી લાયકાતવાળા ભરી શકે કે જે લોકો 10 પાસ કરેલું છે અને પ્લસ હેવી લાયસન્સ ધરાવે છે તેવા લોકો આ ફોર્મ ભરી શકશે અને આ ફોર્મ ભરવા માટેની મિનિમમ ઉંમર 21 થી 27 વર્ષ છે। હવે આની અંદર જે લોકો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરી ધરાવે છે તેવા લોકો એપ્લિકેશન ફી ₹100 ચાર્જ છે અને જે લોકો એસસી એસટી કેટેગરી ધરાવે તેવા લોકો માટે કોઈ ચાર્જ ફી નથી। જે લોકો એસસી એસટી કેટેગરી ધરાવે છે તેવા લોકો માટે કોઈ ચાર્જ ફી નથી। હવે આની અંદર તમારી સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે, તો આની અંદર તમારી સિલેક્શન પ્રોસેસ સૌથી પહેલાં તમારું ફિઝિકલ ટેસ્ટ કરવામાં આવશે। તમે ફિઝિકલ ટેસ્ટની અંદર પાસ થાવ તો એની અંદર તમારે લેખિત પરીક્ષા આવશે જે કોમ્પ્યુટર બેઝ હશે, ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને તમારું સ્કિલ ટેસ્ટ એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટ આવશે અને ત્યારબાદ તમારે મેડિકલ એક્ઝામિનેશન આવશે। હવે આ ફોર્મ કેવી રીતના ભરવું, તો આ ફોર્મ ભરવા માટેની ઓનલાઈન લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અહીંયા તમે એપ્લાય ઓનલાઈન કરશો તો એના પર પણ તમે જોઈ શકો છો કે ફોર્મ કેવી રીતના ભરવું। તો આ રીતના તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો આ રીતના તમારે એક પેજ ઓપન છે, જેની અંદર તમારે સૌપ્રથમ લોગિનની અંદર, કારણ કે તમે નવા આવશો તો તમારે ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। તમે ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન કરશો તો આ રીતના એક પેજ ઓપન છે, જેની અંદર તમારે પોતાની ડિટેલ ભરવાની છે અને પાસવર્ડ ક્રિએટ કરીને ડેટ ઓફ બર્થ લખવાની છે। ત્યારબાદ તમને અહીંયા કોઈ પણ એક આન્સર માગશે, સિલેક્ટ ચોઇસ ક્વેશ્ચન માગશે, તમારે એ પ્રશ્ન ચોઈસ કરીને તમારે એનો આન્સર આપવાનો છે। અહીંયા 6 અંકનો કેપ્ચર કોડ લખીને અહીંયા સબમિટ આપવાનું છે। જ્યારે તમે સબમિટ આપશો તો તમારા મોબાઈલ ટેક્સ્ટ મેસેજની અંદર અથવા તો ઈમેલ આઈડીની અંદર લોગિન આઈડી અને પાસવર્ડ આવેલો હશે, જે તમારે લોગિન કરીને તમારે ફોર્મ ભરવાનું રહેશે। તો મિત્રો, જે મિત્રોએ 10 પાસ કરેલું છે અને હેવી લાયસન્સ ધરાવે છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબના લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો।